નમસ્કાર દર્શક મિત્રો, કેટીવીની વિશેષ રજૂઆત ખબરદાર સાથે હું છું દેવા. દર્શક મિત્રો, ખબરદારમાં આજે વાત કરવી છે એજન્ડા વગરના સત્ર વિશે. જી હા, હું નથી કહી રહ્યો, પરંતુ વિપક્ષો જણાવી રહ્યા છે કે તારીખ 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન જે સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, તો એનો એજન્ડા શું છે, કઈ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવશે, અને આને લઈને સોનિયા ગાંધીએ વડાપ્રધાનને 9 મુદ્દાનો એક પત્ર પણ લખ્યો છે. સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે સંસદનું આ વિશેષ સત્ર બોલાવ્યું છે, તો એનો એજન્ડા તો હોવો જોઈએ. અચ્છા, એની પહેલાં ચર્ચા પણ થવી જોઈએ, વિપક્ષો સાથે જે મુદ્દે ચર્ચા થવાની છે એની જાણકારી પણ આપવી જોઈએ, પરંતુ આવું કશું જ નથી થયું. અને સંસદના આ વિશેષ સત્ર વિશે અત્યારે વિપક્ષો સરકાર પાસે જવાબ માંગી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જ્યારે પણ સત્ર આવતું હોય છે ત્યારે એનો એજન્ડા નક્કી કરવામાં આવતો હોય છે. જે વિરોધ પક્ષો છે એમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે એવું કશું જ નથી થયું. જો કે સંવિધાનમાં કલમ 85/1 મુજબ રાષ્ટ્રપતિ ગમે ત્યારે સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે અને એજન્ડા વગર બોલાવી શકે છે, અને એની ઉપર ચર્ચા પણ કરી શકે છે. વાત રહી હાલની સરકારની, તો હાલની સરકાર દ્વારા પણ આ પહેલી વખત કોઈ એજન્ડા વગરનું સત્ર બોલાવ્યું હોય એવું નથી. આ પહેલાં પણ નરેન્દ્ર મોદી સરકારે 2 વખત એજન્ડા વગરનું સત્ર બોલાવ્યું છે. એ ચાહે કલમ 370ની વાત હોય કે પછી જીએસટી ઇમ્પ્લિમેન્ટેશનની સત્ર હોય. સામાન્ય રીતે સંસદનું 3 સત્ર મળતા હોય છે. એક બજેટ સત્ર હોય છે જે સૌથી લાંબુ હોય છે, ત્યારે એના પછી શિયાળુ સત્ર અને ચોમાસું. પણ આ વખતે જે આ વિશેષ સત્ર છે તેને લઈને વિપક્ષોએ ભારે હંગામો મચાવ્યો છે. ખાસ કરીને આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે જે સંસદીય બાબતોના મંત્રી છે પ્રહલાદ જોશી, તેમણે એવું જણાવ્યું છે કે સોનિયા ગાંધીને નિયમોની કોઈ જાણકારી નથી અને તે ખોટો હોહા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ક્યાંક એવું પણ થઈ રહ્યું, એવી પણ વાત સામે આવી છે કે વિપક્ષો જે છે એ લોકશાહીના મંદિરને રાજકારણ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આવા આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. પરંતુ શું આ જે થઈ રહ્યું છે એ લોકશાહી ઢબે થઈ રહ્યું છે? જો તમારે વિશેષ સત્ર બોલાવવું છે તો એની પાછળનો એજન્ડા શું છે? સોનિયા ગાંધી તો એવું કહી રહ્યા છે કે જે 5 દિવસ તમે જે ગવર્મેન્ટ બિઝનેસ માટે ફાળવ્યા એ બિલકુલ અયોગ્ય છે, આ ન થવું જોઈએ. આ વિશે આપણે ચર્ચા કરીએ. મારી સાથે ટેકનોલોજીના માધ્યમથી 3 મહાનુભાવો જોડાયા છે. પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે છે, ભૂષણભાઈ ભટ્ટ ભાજપના પ્રવક્તા તરીકે, અને હેમાંગભાઈ રાવલ કોંગ્રેસ પ્રવક્તા તરીકે આપણી સાથે જોડાયા છે. ત્રણેયનું સ્વાગત છે. શરૂઆત હેમાંગભાઈ આપનેથી કરવી છે, કારણ કે ગઈકાલે જે સોનિયા ગાંધીએ 9 મુદ્દાનો પત્ર લખ્યો છે ને એવું જણાવ્યું છે કે આ સંવિધાનની વિરુદ્ધ થઈ રહ્યું છે, પણ એવું નથી, ભૂતકાળમાં પણ આ થઈ ગયેલું છે. તો કેમ એવું લાગી રહ્યું છે વિપક્ષોને કે જે સત્ર વિશેષ બોલાવાઈ રહ્યું છે એ સંવિધાનની વિરુદ્ધ થઈ રહ્યું છે? જુઓ, સૌપ્રથમ તો એક નિયમ એવો છે કે આજે આપણે આ ડિબેટ ગોઠવી છે અને આ ડિબેટમાં હું, પ્રશાંતભાઈ અને ભૂષણભાઈ, આદરણીય મોટાભાઈ, અમે લોકો જોડાયા છીએ. તો તમે અમને પહેલેથી મુદ્દા આપ્યા છે અને મુદ્દા ઉપર અમે તૈયારી કરીને આવીએ છીએ, જેથી કરીને પ્રજા સમક્ષ અમે અમારો પક્ષ રજૂ કરી શકીએ. બિલકુલ. કોઈ પણ સામાન્ય નાનું ટ્રસ્ટ હોય, એની મીટિંગ હોય, એના પણ એજન્ડા હોય. ભૂતકાળની અંદર કોંગ્રેસના શાસનમાં જ્યારે વિશેષ સત્ર બોલાવવામાં આવેલું છે, ચાહે તે પહેલું જ આઝાદી વખતે, તો જેમ કીધું બિલકુલ છે કે મુખ્ય 3 સત્ર હોય છે. શિયાળુ સત્ર હોય છે, મોન્સૂન સત્ર હોય છે અને બજેટ સત્ર હોય છે. અને આ વખતે આપણે આ 17મી લોકસભામાં 13મું સત્ર અત્યારે આપણે કરેલું છે અને 261મું રાજ્યસભાનું આ સળંગ સત્ર છે. ભૂતકાળમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સત્ર મળ્યું, ત્યારબાદ આઝાદીના 25 વર્ષ ઉજવવાના હતા, એનું સત્ર હતું. ભારત છોડો યાત્રા જે છે એના 50 વર્ષ થયા, એનું સત્ર. જ્યારે પણ કોંગ્રેસના સમયમાં સત્રની જાહેરાત કરવામાં આવી ત્યારે એના એજન્ડા મૂકવામાં આવ્યા છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી જ્યારે જીએસટી વાળું સત્ર હતું એ વખતે પણ એના એજન્ડા સંસદીય સમિતિને રજૂ કરવામાં આવ્યા હતા અને સંસદીય સમિતિમાં બધા હોય છે. આ વખતે સત્ર જે છે એનો એજન્ડા જાહેર નથી કર્યો અને આ એજન્ડા જાહેર નથી કર્યો એટલે જે દેશની જનતાને ઇન્ડિયા ગઠબંધન છે એના 62% વોટ દેશની જનતાએ આપેલા છે. બાકીના વોટ છે એ
ભારતીય જનતા પાર્ટી ને એનડીએ સમર્થિત વોટ છે, પરંતુ 62% વોટ જેને મળેલા છે એ પ્રજાના નુમાઇંદાઓને શું તમે કરવા માંગો છો? 5 દિવસનું આ સત્ર છે. પહેલો દિવસ તમે જૂની સંસદમાં બેસાડવાના છો, બાકીના 4 દિવસ તમે નવી સંસદની અંદર વ્યવસ્થા તંત્ર ગોઠવવાના છો. એમાં શું કરવાના છો અને એ દેશ સમક્ષ રજૂ કરવું જોઈએ. દેશની સમસ્યાઓ જે છે એમાંથી કોઈ સમસ્યા તમે લાવવાના છો. તમે જે લાવવાના હોય, તમે મહિલા બિલ લાવવાના હોય તો કોંગ્રેસ એની વાત રજૂ કરશે. સૌથી પહેલું મહિલા બિલ કોંગ્રેસના સમયમાં જ આવેલું હતું. મહિલા બિલ લાવવાના હોય તો કોંગ્રેસ એની વાત કરે. તમે બીજું કઈ લાવવાના હોય તો કોંગ્રેસ એના વિશે પણ ચર્ચા કરશે. અને જ્યાં પણ વન નેશન વન ઇલેક્શન છે. હા, હું તમને એ જ કહું છું, વન નેશન વન ઇલેક્શન થી માંડીને કોઈ પણ હોય, સોનિયાજી એમના પત્રમાં લખેલું છે કે અમે સરકારને સકારાત્મક રીતે કોઈ પણ વસ્તુ સાથે અમે ઓપન છીએ, અમે સકારાત્મક રીતે સંસદની અંદર સારી બાબત હોય તો એનો સહયોગ કરવા માંગીએ છીએ. પણ હેમાંગભાઈ એવું જરૂરી નથી. જ્યારે સત્ર બોલાવવાનું હોય છે ત્યારે સંવિધાન પ્રમાણે 15 દિવસ પહેલા એની જાણકારી આપવામાં આવતી હોય છે. કમસે કમ 15 દિવસ પહેલા તો આપવું જ હોય છે. આ જે સત્ર છે, જે વિશેષ સત્ર છે, એનું ગેઝેટ બહાર નહીં, એને એ જાહેર માધ્યમો દ્વારા પણ એની જાણકારી થતી હોય છે. આવો એક નિયમ છે. અને સત્રના એક દિવસ પહેલા પણ એ એજન્ડા નક્કી થતો હોય છે. તો પછી વિપક્ષોનો આટલો હંગામો કેમ? જુઓ દેવાંગભાઈ, મેં તમને પહેલા કીધું એમ, તમારા આવા એક પ્રતિષ્ઠિત કે ટીવીની અંદર જ્યારે અમે બેઠા છીએ ત્યારે અમને બધાને મુદ્દાઓ પહેલેથી આપી દેવામાં આવ્યા છે કે કયા મુદ્દે ચર્ચા કરવાની છે. અમે પણ આ મુદ્દાની બહારની ચર્ચા કરીશું તો તમે અમને તરત રોકશો કે ના, તમારે આ જ મુદ્દાની ચર્ચા કરવી. આ સંસદને જો લોકશાહીનું મંદિર કહેવાતું હોય તો આજે તો કૃષ્ણ જન્માષ્ટમી છે. મંદિરના કાર્યક્રમોમાં આરતી કેટલા વાગે થવાની છે, ક્યારે થવાની છે, મંગળા આરતી ક્યારે થવાની છે, આરતીના સમય બદલાયા હોય તો એ કૃષ્ણ જન્મોત્સવ કેટલા વાગે થશે, 12 વાગે થશે, પછી રાસ ક્યારે થશે, એની મટકી ફોડ ક્યારે થશે, આ બધાની માહિતી મંદિરો પણ હવે તો આપે છે અને વેબસાઇટ ઉપર મૂકે છે. આપણે ઓપન રહેવું જોઈએ. આપણે તાનાશાહી રીતે ના જવું જોઈએ. કોઈ પણ નિયમનો ગેરઉપયોગ ના થવો જોઈએ. નિયમ તો છે, પરંતુ હવે આના પછીના સત્રો છે એમાં કાલે કદાચ કોંગ્રેસની સરકાર આવશે તો આ એક ખોટી પ્રણાલી જે પડી રહી છે. અને મને યાદ છે ત્યાં સુધી કદાચ ભાઈ મારા ગઢવીભાઈ એની અંદર પ્રકાશ પાડશે, પણ જ્યારે જીએસટી નું સત્ર જ્યારે ચાલવાનું હતું તો એની પહેલેથી એજન્ડા કોંગ્રેસને આપવામાં આવ્યો હતો એવો મને ખ્યાલ છે. પરંતુ આ વખતે એવું તો શું કારણ છે? કેવા તમે કોઈ એવા છુપા એજન્ડા સાથે આવી રહ્યા છો? કલમ 370 અને જમ્મુ કાશ્મીરને અલગ રાજ્યનો દરજ્જો, આ બે વિષયો એવા હતા કે જે ઓન ધ સ્પોટ નક્કી થયા હતા અંદર. બિલકુલ. હું તમને જરા ફરીથી એક વખત કહી દઉં કે એ વિશેષ સત્રની વાત નહોતી. તમને એ પણ કહી દઉં, વિશેષ સત્રની વાત નહોતી. ભૂષણભાઈ, અત્યારે હું રાજકીય વાત નહીં લાવું, પણ ભૂષણભાઈ પોતે ધારાસભ્ય રહેલા છે, એમને પણ ખબર છે કે એમને પ્રશ્ન પૂછવા હોય તો ઓનલાઈન વ્યવસ્થા છે, એ પ્રશ્ન પૂછી શકે છે. જ્યારે ધારાસભ્ય હતા ત્યારે, અત્યારે ઓનલાઈન છે અને જે પ્રમાણે સંસદમાં જેનું જેટલું પ્રતિનિધિત્વ હોય એ પ્રમાણે એમને સમય મળે છે. તમે અમને પહેલેથી એજન્ડા કીધેલો હોય તો એજન્ડા ઉપર વિપક્ષ પોતે અને અમે સકારાત્મક સહયોગ કરવા તૈયાર છીએ. તમે કહો કે તમે શું કરવા માંગો છો. તમે મણિપુરની વાત કરવા માંગો છો તો અમે સહયોગ કરવા તૈયાર છે. તમે મોંઘવારી ઘટાડવાની વાત કરવા માંગો છો તો અમે સહયોગ કરવા તૈયાર છે. જ્યાં જ્યાં પણ સરકાર એવું ઈચ્છતી હશે કે અમે આ દેશ માટે કંઈક કરવા માંગીએ છીએ તો અમે એનો સહયોગ માટે સંપૂર્ણ તૈયાર છે. પણ અત્યારે અમારી જોડે તો આ જ છે. બિલકુલ, આ અમારી જોડે એજન્ડા છે. બિલકુલ કોરું પત્તું. એજન્ડા તમે જુઓ, કોરું પત્તું, ખાલી કોરું પત્તું છે. આ કોરા પત્તા ઉપર અમે દેશ માટે શું કરી શકીએ એ અત્યારે માનનીય ભૂષણભાઈ અમને જણાવે. ભૂષણભાઈ, આપની પાસે જ આવું છું કે હેમાંગભાઈએ બહુ સારું કીધું કે ભાઈ આજે જ્યારે આપણે ડિબેટમાં ભેગા થયા હતા, બહુ સારું દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ આપણે ચર્ચા આની ઉપર કરવાની છે. સામાન્ય રીતે સોસાયટીની મિટિંગ થતી હોય તો એનો એજન્ડા નક્કી થતો હોય છે ને એની ઉપર ચર્ચા થતી હોય છે. તો આ તો દેશ ચલાવવાની વાત છે સાહેબ. તો કેમ એજન્ડા નક્કી નથી? અને નક્કી છે તો શા માટે વિપક્ષોને જાણકારી દેવામાં નથી આવી? દેવાંગભાઈ, આપણે જે વાત કરી, હેમાંગભાઈએ જે વાત કરી કે વિશેષ સત્ર, અને આ કદાચ ઇતિહાસમાં પહેલી વાર બનતું હોય એવું હેમાંગભાઈએ કીધું.
એમના કેવા પ્રમાણે દેશ આઝાદ થયો 1947 થી 2023 સુધીમાં એમની સરકાર હતી ત્યાં 67 થી 70 વખત કોઈ એજન્ડા વિના સત્ર બોલાયેલ. હવે આજે તમે કહેતા હોય તો હું એ તારીખો બી આપવા તૈયાર છું. મારી વાત કેમ હેમંતભાઈ આટલા બધા બોખ લઈ જાય છે? હેમંતભાઈ વ્યક્તિગત નથી કહેતો, પણ કોંગ્રેસ પાર્ટી કોઈ પણ સત્ર બોલાવતા પહેલા સંસદીય મંત્રી એ સ્પીકર શ્રીને જાણ કરે, સ્પીકર શ્રી રાષ્ટ્રપતિને જાણ કરે, રાષ્ટ્રપતિ એને આહ્વાન કરે. એ જ પ્રણાલિકા વિધાનસભાઓમાં પણ હોય છે કે રાજ્યના. પણ ભૂષણભાઈ જો તમે તમે પ્રણાલીની વાત કરો છો તો પ્રણાલી તો એવું જ કહે છે કે એવી પ્રથા છે કે સાહેબ સત્ર પહેલા વિપક્ષો સાથે વાતચીત થાય છે. અને બીજું હું એ જ કહું છું, હજુ મારી વાત દેવાંગભાઈ, હજુ મારી વાત અધૂરી છે કે સત્ર ને મંજૂરી મળે પછી સત્ર ની અંદર શું કામકાજ કરવું એની વિધાનસભાની અંદર કામકાજ સલાહકાર સમિતિ હોય છે, લોકસભાની અંદર બિઝનેસ કમિટી હોય છે. આ બિઝનેસ કમિટી એ મળે એની અંદર વિપક્ષના પણ સભ્યો હોય છે. બજેટ ચૂંટાયેલા બધી જ પાર્ટીઓના સદસ્યો સ્પીકરના અધ્યક્ષ સ્થાને એની મીટિંગ મળતી હોય છે અને કયા મુદ્દા ઉપર કે કયા વિષય ઉપર સત્રની અંદર ચર્ચા થવાની છે એ એજન્ડા નક્કી થાય છે અને એની ચર્ચાનો સમય ફાળવાય છે કે આ મુદ્દા ઉપર આટલા કલાકની ચર્ચા થશે. એમાં પ્રોરેટા મુજબ એના સભ્યો મુજબ એને સમયની ફાળવણી થાય છે અને સમય જેને જે સમય ફાળવ્યો હોય એ સમયની અંદર ચર્ચા. હેમાંગભાઈ, આજે તમે આ વાત કરો છો, હું તમને આ બે હાથ જોડીને વિનંતી કરું છું, તમારી પાર્ટીને વિનંતી કરું છું કે જો તમે સત્રની ચિંતા કરતા હો તો ચર્ચામાં પણ એ દિવસે હાજર રહેજો. બેમોડાની વાત ના કરતા આજે ચિંતા કરો છો અને ચર્ચા આવશે એટલે ચર્ચાથી ભાગશો, બહાર આવીને ટીવી ને મીડિયાને બતાવશો અને અમને સમય નથી આપતા, અમને સરકારનો મોકો નથી આપતા, આવી વાત કરશો. આજે તમે આ વાત કરો છો. ભૂષણભાઈ કોંગ્રેસે પહેલા જ કીધું છે કે ભાઈ મોદી ચાલીસા કરવાની હોય તો અમારે નથી સંસદમાં બેસવું અને 5 દિવસ તમારે ગવર્નમેન્ટ બિઝનેસ માટે ફાળવવાનો હોય તો એ દુર્ભાગ્યપૂર્ણ છે. એ બિઝનેસ કમિટી તો મળવા દો. એ બિઝનેસ કમિટીની અંદર જે ચર્ચા થાય, જે મુદ્દા મુકાશે મેજ ઉપર લોકસભાના સંસદના સત્રના મેજ ઉપર જે વિષય મુકાશે ત્યારે તમે ચર્ચા કરજો, ચિંતન કરજો ને કહેજો કે અમારામાં ભાગ નથી લેવો. ત્યાં તમે એમ કહેશો કે અમને સમય ઓછો પડ્યો, ચર્ચાથી ભાગશો, ચર્ચાથી દૂર રહેશો, વિરોધ તરીકે તમે વિરોધ કરીને બહાર નીકળી જશો, જનતાને ભ્રમિત કરશો. કેટલા દિવસ તમે ભ્રમિત કર્યા સંસદના આમળાના સત્રની અંદર? અને માત્ર દિલ્હીના ઇસ્યુ પર તમે ચર્ચા કરવા માટે હાજર રહ્યા. ખેતીની ચર્ચા હતી, ગેરહાજર. શિક્ષણની ચર્ચા હતી, ગેરહાજર. આરોગ્યની ચર્ચા હતી, ગેરહાજર. દેશના ગૃહમંત્રીએ મણિપુર માટે પત્ર લખી બધા જ પક્ષોને જાણ કરી કે લાવો આપણે સાથે ચર્ચા કરીએ, તો એમાં ગેરહાજર. ચર્ચા કરવાની તૈયારી નહીં અને બહાર આવીને પણ ભૂષણભાઈ ખેતીના મુદ્દે તો બિલ પાછું ખેંચવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું, એમાં શું ચર્ચા કરે? નહીં, બિલ પાછું ખેંચવું કે બિલને વોટ ઉપર મૂકવું એ કોંગ્રેસ તો પહેલેથી કહી રહી હતી કે સાહેબ તમે જે ખેતી વિધેયક લાયા છો એ જ ખોટું છે. નહીં, આ દેશની અંદર અનેક કાયદાઓની અંદર ચર્ચા દરમિયાન કેટલાય કાયદાઓના બિલ બાકી પણ રાખ્યા હોય, બીજા સત્રમાં પણ લાવાયા. ચલો સેકન્ડ રાઉન્ડમાં આવું તમારી પાસે પ્રશાંતભાઈની પ્રતિક્રિયા લઈ લો. પ્રશાંત, મારી એટલી જ વિનંતી કે ચર્ચા કરવા માટે કોંગ્રેસ પાર્ટી કે બાકીના જે ગઠબંધન, ગમંડિયા ગઠબંધન ખુલ્લા મને ચર્ચા કરે, ચર્ચાથી ભાગે નહીં અને પોતાનો પક્ષ રજૂ કરે. આટલું તમે આપના માધ્યમ દ્વારા દર્શક મિત્રોને ધ્યાન દોરવા માંગુ છું. હેમાંગભાઈ મીઠી સ્માઇલ સાથે તમારી વાત સાંભળી રહ્યા છે. હમણાં એમની પ્રતિક્રિયા લઉં છું, પણ એક પ્રશાંતભાઈ પાસે પહેલા જઈ આવું.
પ્રશાંતભાઈ શું કહેશો કે આ રીતના ક્યાંક સંવિધાનની વાતો થઈ રહી છે, બંને પક્ષો દ્વારા સંવિધાનની દુહાઈઓ દેવામાં આવી રહી છે, લોકશાહીની વાતો થઈ રહી છે, અને બંને પક્ષ જે કહી રહ્યા છે એ બંને પક્ષ તથ્યો આધારિત કહી રહ્યા છે. હવે સવાલ એ છે કે શું વિપક્ષો સાચા કે સરકાર સાચી? આમ જોવા જઈએ તો હજી સુધી જે સરકાર કરી રહી છે એ નિયમની વિરુદ્ધ નથી એવું સંવિધાન જણાવી રહ્યું છે, અને વિપક્ષો કહી રહ્યા છે એ ખોટું નથી એવું ચિત્ર પણ ઉપસી રહ્યું છે. શું કહેવું છે? એટલે મૂળ આપણે તો આ બે પાર્ટી આપણી સામે બેઠી છે, ભાજપ અને કોંગ્રેસ, આપણે એમને દેશમાં શાસન કરતા જોયા છે. બંને પક્ષ એકબીજાને એટલું કહે છે કે મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા ધીરી બાપુડિયા. કારણ કે પહેલાનો સમય આમનો હતો, એ સુવર્ણ કાળ હતો, ત્યારે એમણે કંઈક કર્યું. હવે આમનો સુવર્ણ કાળ છે એટલે એમની રીતે ચાલે છે. મૂળ સંસદીય પ્રણાલી પ્રમાણે આમ તો ઓફિશિયલ નિયમ એવો છે કે 6 મહિનામાં એકવાર સત્ર બોલાવવું પડે અને હાઉસમાં બધાની હાજરી જોઈએ, નહીતર એ હાઉસ ડિસ્ક્વોલિફાય જાહેર થાય 6 મહિના. પણ સંસદ હમણાં જ બેઠું હતું, ચોમાસું સત્ર હમણાં જ પૂરું થયું છે, એમાં જે કંઈ હોબાળા થયા, રાહુલ ગાંધીનું સસ્પેન્શન થયું, પાછું એ સસ્પેન્શન રદ બી કર્યું, એ પછી હાજર રહ્યા, અને એમાં મણિપુર મામલે ખૂબ ત્યાં અંદર તોડફોડ બી થઈ, એટલે ઘણી બધી ચર્ચા બહુ હિંસક થઈ ગઈ. હવે ઓવરઓલ વાત એ છે કે કોઈ પણ આજે આપણા ચારેયમાં એક જ વ્યક્તિ ધારાસભ્ય રહી ચૂકી છે, ભૂષણભાઈ. તારાંકિત અને અતારાંકિત પ્રશ્નો એનો મને ખ્યાલ છે ત્યાં સુધી, જો એનો એક નિયમ છે કે તારાંકિત પ્રશ્નો તમારે મૂકવા હોય તો પહેલા સ્પીકર સુધી 1 મહિના પહેલા તમારે પત્રમાં મૂકવો પડે, મારો આ પ્રશ્ન પૂછવાનો છે, અને એમને પછી એક સ્પેશિયલ ટાઈમ ફાળવવામાં આવે કે આ દિવસે આ ચર્ચામાં આ વસ્તુ આપવામાં આવશે. એટલે આ એક પ્રોસેસ આપણે તૈયાર કરેલી છે. તો પ્રોસેસ પ્રમાણે જો ફોલો કરવું હોય તો સત્ર જ્યારે બી જાહેર કરો ત્યારે એટલીસ્ટ 15 દિવસ પહેલા એજન્ડા સાથે સર્વદળીય, આમાં ખાલી ભાજપ કોંગ્રેસની વાત જ નથી, ઘણા એવા બી પક્ષ હશે કે જે પોતાની મુક્ત મને ફરે છે, મુક્ત મને સંસદમાં આવે છે, મુક્ત મને જીતીને આવે છે, કોઈની સાથે રહેતા નથી, જોડાતા નથી. એટલે તમામ પક્ષને જાણ થવી બહુ જરૂરી છે, અને એના એજન્ડા, કારણ કે એજન્ડા થાય તો જૂના રેફરન્સ ક્યાંય ટાંકવા હોય, એના ફાયદા ગેરફાયદા એમને, અને દરેકને સરખો યોગ્ય સમય મળવો એ બહુ જરૂરી છે. એટલા માટે એજન્ડા પહેલા માંગવામાં આવે છે. 370 વખતે સ્પેશિયલ સત્ર નહોતું, કારણ કે ચોમાસું સત્ર ચાલુ હતું. 5 ઓગસ્ટ 2019 ના દિવસે આપણે આ કાયદો 370 નો જયારે લાયા ત્યારે ચોમાસું સત્ર ચાલુ હતું, એટલે એ અચાનકથી મૂકવામાં આવ્યું હતું એજન્ડામાં. એટલે એવું પણ જરૂરી નથી કે દર વખતે ફિક્સ્ડ એજન્ડાથી સંસદ ચાલતું હોય, પણ એજન્ડા જો નક્કી થાય તો એની આગલા દિવસે જાણ કરવામાં આવે છે કે આટલા એજન્ડા. એટલે મને એવું લાગે છે કે 18 તારીખથી જયારે સત્ર બેસતું હશે તો 15 કે 16 તારીખે, જો રવિવાર નહીં આવતો હોય, શનિ રવિ નહીં આવતો હોય, તો એ પ્રમાણે દરેક પક્ષને એજન્ડાનો લેટર જશે, એ પહેલા નહીં જાય, ત્યાંથી આ કોથળો બંધ રહેશે, અને પછી સીધો એજન્ડા આપવામાં આવશે. એટલે એ રીતે જ મને હવે તારીખ મને અત્યારે પેલામાં નથી આવતી, કેલેન્ડરમાં નોલેજમાં નથી આવતી કે કયો વાર છે 18 તારીખે, પણ એના આગલા દિવસે, અને એવી રીતે આમ લાગ જોઈને કદાચ એમને એજન્ડા આપવામાં આવે કે જેથી એ લોકો કંઈ વિચારી જ ન શકે અને આ વસ્તુ એમની શક્ય બને. પણ વન નેશન વન ઇલેક્શન કે ભારત, જે પ્રેસિડેન્ટ ઓફ ભારત, એના માટે 2/3 મેજોરિટી જોઈશે, અને ભારત માટે ખાસ 2/3 મેજોરિટી જોઈશે. એ બધે નહીં, બંધારણને ધ્યાનમાં રાખીને 3 જગ્યાએ જોઈશે, રાજ્યસભા, લોકસભા અને 2/3 સ્ટેટ્સની મંજૂરી. કારણ કે બંધારણનો પહેલો જ વર્ડ યુનિયન ઓફ સ્ટેટ્સ લખ્યું છે, એટલે કંઈ પણ કરવું હોય તો યુનિયન ઓફ સ્ટેટ્સ, એટલે આપણે ત્યાંના 28 રાજ્યોને પણ આમાં વિશ્વાસમાં લેવા પડશે. પણ જેવી રીતે તમે જેમ કે વિપક્ષને એક ચાન્સ આપ્યો હતો, તમે જો આપણે હવે પાછા આવી જઈએ એજન્ડા ઉપર, તો વિપક્ષને એક ચાન્સ આપ્યો હતો, જેમ વિપક્ષે માંગ્યું કે અમને અવિશ્વાસનો પ્રસ્તાવની દરખાસ્ત લાવી છે, તો એમણે પહેલેથી એજન્ડા મૂક્યો સ્પીકરશ્રીના ધ્યાનમાં, અને સ્પીકરે એની ઉપર ટેકનિકલ મુદ્દો જોઈ અને એક ચોક્કસ દિવસ આપ્યો હતો કે આ 3 તારીખ, આપણને જો યાદ હોય તો 8, 9 અને 10 ઓગસ્ટ આપી હતી, એમાં 2 દિવસ ચર્ચા, અને 10મી તારીખે અવિશ્વાસનો પ્રસ્તાવ, અને એની પહેલા પ્રધાનમંત્રીનું ભાષણ. એટલે આખી આ પ્રોસેસ છે, આનો ફ્લો છે, એ ફ્લોના કોરમમાં રહેવું જોઈએ, રહેવું પડે. હવે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે તો બોલાવી લીધો છે, એટલે એજન્ડા આગલે દિવસે બી આપો 24 કલાક પહેલા, એ પણ એજન્ડા આપ્યો ગણાય. બિલકુલ. એટલે પ્રમાણે પ્રશાંતભાઈ, મેં એ જ કીધું ને કે નિયમ તો એવો છે કે આગલા દિવસે આપો તો બી એ નિયમ પ્રમાણે ગણી શકાય છે, અને રાષ્ટ્રપતિ ગમે ત્યારે વિશેષ સત્ર બોલાવી શકે છે બંધારણની કલમ મુજબ, 85/1 મુજબ. એટલે હેમાંગભાઈ, સવાલ અહીંયા એ છે કે ભૂષણભાઈ કહી રહ્યા હતા કે નિયમોનો કંઈ અને આ પહેલે સે ચલી આતી એવો કોઈ ભંગ થયો નથી, અને હજુ ઘણા દિવસો બાકી છે. ધીરી બાપુડિયા, બધી ખબર પડશે, પણ તમે ત્યાં હાજર રહેજો. જો સૌ પ્રથમ તો ભૂષણભાઈએ હમણાં કંઈક પેલા શબ્દો બધા વાપર્યા, ઘમંડિયા ને આ બધું, મને લાગે છે કે આવા શબ્દો જે છે એ જ એમને ડર બતાવી રહ્યો છે કે જે ઇન્ડિયા ગઠબંધનનો માસ્ટર સ્ટ્રોક છે, અને માસ્ટર સ્ટ્રોકના લીધે
તમે હજી ઇન્ડિયા ગઠબંધનની 2 મીટિંગ થઈ છે અને પ્રજાને 200 રૂપિયા ગેસનો બાટલો ઓછો કરી દેવો પડ્યો. એટલે અત્યારે જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનને સમગ્ર દેશમાં જે સમર્થન મળી રહ્યું છે, કર્ણાટકાની જીત હોય, મહારાષ્ટ્રની અંદર અને આવનારા જે પણ ચૂંટણી જ્યાં જ્યાં આવવાની છે રાજ્યોની જીત હોય, એટલે મને લાગે છે કે આપણે ગઠબંધનની ચર્ચા ના કરીએ, અત્યારે આપણે સંસદ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. સોનિયાજીએ જે પત્ર લખ્યો, એ પત્ર જે છે આમાં એ ચા કરતા કેટલી ગરમ હોય એવું લાગે છે. મોદી સાહેબને લખ્યો છે પત્ર, અને મીનાક્ષી લેખી, પ્રહલાદભાઈ, આ બધા અલગ અલગ રીતે પોતાની, પ્રહલાદભાઈનો જન્મ 1962માં થયો છે અને સોનિયાજી એમના કરતા વધારે રાજકીય સફર અને વધારે વખત સાંસદ બનેલા છે. એમને પ્રહલાદભાઈ સમજાવશે કે તમને ખબર નથી પડતી સંસદીય પરંપરાની. એટલે કદાચ મને લાગે છે કે દરેકે એકબીજાનું માન સન્માન જાળવવું જોઈએ. સોનિયાજીએ લેટરમાં સ્પષ્ટ અને સારી ભાષામાં લખ્યું છે કે તમે 5 દિવસ અમને કીધું છે કે સરકારી કામકાજ માટે ફાળવવામાં આવ્યા છે, તો આ 5 દિવસની અંદર ચોક્કસપણે, એટલે આ ભૂષણભાઈને ખ્યાલમાં આવે, એમણે 3 વાર કીધું કે તમે ભાગ નથી લેવાના, અમે ચોક્કસપણે વિશેષ સત્રમાં ભાગ લેવા માંગીએ છીએ, કારણ કે અમને એનાથી જે જાહેર ચિંતા છે અને મહત્વ છે એ ઉઠાવવાની તક મળશે, અને અમે દેશ માટે ઉઠાવવા માંગીએ છીએ. તેલનો ડબ્બો આજે 3000 રૂપિયા થઈ ગયો છે, તો એ બધાને મોંઘવારી નડે છે, અસીમિત મોંઘવારી અત્યારે થઈ ગઈ છે. બેરોજગારીની વાત હોય, પણ હેમાંગભાઈ તમે જે મુદ્દા ઉપર ચર્ચા કરવા માંગો છો, તેલનો ડબ્બો છે કે મોંઘવારી છે, બેરોજગારી છે કે ખેડૂતોના, આ મુદ્દે સરકાર જો એજન્ડો લાવી જ નહીં તો શું કરશો? બિલકુલ, હું તમને એ જ કહું છું કે અમે કહીએ છીએ કે તમે જો 5 દિવસનું સત્ર રાખ્યું હોય અને હજી જો ભૂષણભાઈનું કહેવું છે કે હજી એજન્ડા નક્કી નથી થયો, તો આ એજન્ડાના માટે અમે વિપક્ષ તરીકે 62% વોટ શેર ધરાવીએ છીએ. અમે કહીએ છીએ કે ખેડૂતો સંગઠનની પ્રત્યેની પ્રતિબદ્ધતા, વર્તમાન આર્થિક સ્થિતિ, ચીને આપણી જમીન પચાવી પાડી છે એ, અને અદાણી બિઝનેસ ગ્રુપના વ્યવહારોની તપાસ કરવા માટે જેપીસી, મણિપુરની વાત છે, હરિયાણાની અંદર જે અત્યારે ઘટના બની છે એની વાત છે, આ બધા વિશે અમે સકારાત્મક ચર્ચા કરવા માંગીએ છીએ. અને મોંઘવારી છે, બેરોજગારી છે, તમે કાબુમાં લઈ શક્યા નથી, તો અમે તમને સૂચનો આપવા માંગીએ છીએ, પરંતુ તમારે એજન્ડા જો જાહેર ના કર્યો હોય તો આ બધા એજન્ડાને ધ્યાનમાં લો. હવે આ પત્ર લખવામાં એવું તો શું થઈ ગયું કે ઘમંડિયા અને આવા બધા ગઠબંધનના શબ્દો બોલવા પડે છે વિરોધ પક્ષને? માત્ર ને માત્ર ત્યાં જઈને મોદી ચાલીસા કરવાની હોય અને મોદી સાહેબના વખાણ કરવાના હોય. આ G20 ની વાત છે જે રોટેશનમાં આવે છે. આજે ભારતમાં છે, જો બાંગ્લાદેશ સભ્ય હોય તો ભવિષ્યમાં બાંગ્લાદેશમાં પણ એનો સત્ર બોલાવાય. એના માટે થઈને તમે દેશની અંદર બોર્ડ અને હોર્ડિંગ લગાવીને તમારી જાતને દલા તડવાનાની જેમ તમે વાત કરતા હોય, તમારે ત્યાં આવતા ના હોય, ના રશિયાના વડાપ્રધાન, G20 ના મુખ્ય મહત્વના ઘટકો આવતા ન હોય, છતાં પણ માટે ગૌરવની વસ્તુ છે, દેશ માટે ગૌરવની વસ્તુ છે. પરંતુ મોદી ચાલીસા ના થવી જોઈએ. દેશના મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દા ઉપર ધ્યાન ભટકાવવું ના જોઈએ, અને સરકારે સાચે ગંભીરતાથી મોંઘવારી બાબતે, બેરોજગારી બાબતે, અદાણીના વ્યવહારો બાબતે, મણિપુર બાબતે, ખેડૂત, ખેતી અને MSP ની બાબતે, જે એમણે ભાવ ડબલ કરવાની 2022માં વાયદો આપ્યો તો ડબલ થવાની જગ્યાએ અડધા થઈ ગયા છે. તો આ બધા સળગતા પ્રશ્નો છે. આ પ્રશ્નોની ચર્ચા અમે સકારાત્મક રીતે કરવા માંગીએ છીએ. અમે કઈ સંસદ છોડીને જવાના નથી, એની તમને આ લેટરમાં પણ લખેલું છે. એટલે મહેરબાની કરીને પ્રજા સમક્ષ જે તમે વાતો ફેલાવી રહ્યા છો એવી ખોટી વાતો અને અફવાઓ ના ફેલાવો, અને સંસદીય પ્રણાલી જાળવો, એવી હું અત્યારે KTVના મંચ ઉપરથી ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને વિનંતી કરું છું. ભૂષણભાઈ શું કહેશો? કારણ કે સમય ઓછો છે એટલે હું સવાલ રિપીટ નથી કરતો, પણ હેમાંગભાઈ જે જણાવ્યું એની પ્રતિક્રિયા શું છે? ના, હેમાંગભાઈએ પ્રતિક્રિયા કરી, એમનું દુઃખ એમને અંતરાત્માથી બોલવું જ પડે, સ્વાભાવિક છે. એમના ઇન્ડિયા ગઠબંધનની 2 મીટિંગમાં 2 રાજ્યોમાં તો જે જવાબ મળી ગયો કે અમે ગઠબંધન નહીં કર્યા હતું, તો મામાનું ઘર હવે ઇટાલી જેટલું દૂર નથી. દુનિયાની અંદર ભારતની શું સ્થિતિ ભૂતકાળમાં હતી એ બી હેમાંગભાઈ જાણે છે. ભારતને કોઈ ગણતું નતું, ભારતને કોઈ પૂછતું નતું. અપમાન કરી રહ્યા છો દેશનું, અપમાન કરી રહ્યા છો. ભારતની સ્થિતિ
એક ભારત શ્રેષ્ઠ ભારત, ભારતના પ્રધાનમંત્રીનો પગ જે દેશની અંદર પડે છે ને તે દેશની અંદર મોદીના નારા લાગે છે એ તમને પૂછે છે. આપણા સમયની અંદર ક્યાં આપણા પ્રધાનમંત્રી કયા મોદીના નહીં, ઇન્ડિયાના નારા લગાવવા જોઈએ, ભારતના નારા લગાવવા જોઈએ. જ્યારે રાજીવ ગાંધી જતા હતા ભારતના નારા લગાવવા હતા. અને દુનિયાની અંદર આજે ભારત થવું જોઈએ. રાજીવ ગાંધી જતા હતા છત્રી લઈને, રોનાલ્ડ રેગન છે ને છત્રી લઈને એમનું સ્વાગત કરતા હતા. રાજીવ ગાંધી જતા હતા ત્યારે ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને છૂટું પડ્યું, પાકિસ્તાનના 2 ભાગલા કરી દીધા, તોય આવી રીતે મત માટે નહોતું કર્યું. અમે વાત કરીએ કે ઇકોનોમિકની અંદર પહેલા ટ્રિલિયનમાં કેટલા મીંડા આવે છે એ તમને નથી ખબર અને તમારા પ્રવક્તાઓને નથી ખબર. 5 ટ્રિલિયનમાં કેટલા મીંડા આવે છે? ચલો 5 ટ્રિલિયનમાં કેટલા મીંડા આવે? ચલો હેમાંગભાઈ ભૂષણભાઈ બંને સિનિયર પ્રવક્તાઓ છો, સમય ઓછો છે, પણ પ્રશાંતભાઈની મારી એક છેલ્લી કોમેન્ટ હું લઈ લઉં. પ્રશાંતભાઈ, શું કહેશો કે આજે એજન્ડા વગરનું સત્ર, અત્યારે તો એજન્ડા વગરનું સત્ર વિપક્ષો કહી રહ્યા છે, પણ આ સત્રની અંદર મુખ્યત્વે કારણ કે મુદ્દાઓ તો ઘણા બધા છે, સોનિયા ગાંધીએ તો 9 મુદ્દા લખીને આપ્યા છે, એ સિવાય જો વાત કરવામાં આવે તો 1 નેશન 1 ઇલેક્શનની વાતો થઈ રહી છે, ભારત વર્સિસ ઇન્ડિયાની વાતો થઈ રહી છે, અને મુદ્દાઓ G20 ક્યાંક એના પણ ગુણગાન ગવાશે. એટલે મુદ્દાઓ ઘણા બધા મળી રહ્યા છે, તો આટલું સસ્પેન્શન સરકાર કેમ રાખી રહી છે? એટલે 2-4 મુદ્દા જે અગત્યના એવા છે, કારણ કે એવું બી થાય, કારણ કે છેલ્લું સત્ર એટલા માટે હોઈ શકે, આમ બી છેલ્લું જ છે, એટલે હવે પછી બજેટ જો 24માં ચૂંટણી થવાની હોય તો હજી એક સત્ર આવશે ઇન્ટિગ્રેટ. બાકીના મિત્રોને કહેજો છેલ્લા બી નવામાં બેસી લે, ફરી મોકો મળે કે ના મળે, દેશની જનતા આપે કે ના આપે, એટલે એ બેસવાની તક ના ગુમાવે એટલું કહી દેજો એમ. નહીં, બિલકુલ. તો પણ એજન્ડામાં લખી જ નાખો કે બધાને એક નવા સંસદની મુલાકાત કરાવવા માટે, કારણ કે ચૂંટણી કદાચ વહેલી આવે તો ઇન્ટિરિયમ બજેટ નહીં આવે, અને ઇન્ટિરિયમ બજેટ ને ઇન્ટિરિયમ સત્ર માર્ચ મહિનાનું આવવાનું હશે, તો નવા સત્રમાં બધા એટલે નવા સંસદમાં બેસી શકશે. એટલે ઓવરઓલ એ જ છે કે જે 3-4 એજન્ડા, એમાં એક યુસીસી જે અત્યારે કદાચ બધા ભૂલી રહ્યા છે, પણ યુસીસી પણ એક એવું છે સસ્પેન્શન કે જે કદાચ અત્યારે સત્રમાં લાવવામાં આવે, બિલ પાસ કરવામાં આવે. એક મહિલા અનામતનું બિલ જે છે એ કદાચ એક જીનેરિક બી છે ને, એમાં સર્વસંમતિ આવી શકે છે, પણ બાકીના એજન્ડા એવા છે જેમાં સર્વસંમતિ આવે એવી ક્યાંય પરિસ્થિતિ નથી. 1 નેશન 1 ઇલેક્શન હોય, યુસીસી હોય, ભારત કરવાની વાત હોય, એમાં કદાચ સર્વસંમતિ આવે એવી નથી. એટલા માટે આવું સસ્પેન્શન રાખીને સીધું ટેબલ પર મૂકવાનું, પણ સીધું બી ન જ મૂકે, 24 કલાક પહેલા તો એજન્ડા આમે આપે. અને જેમ જો સત્રનું આમંત્રણ ગયું હોય બધાને, કારણ કે 543 સભ્યોને જાણ કરવાની છે કે 18 થી 22 તમારે હાજર રહેવાનું છે, તો સંસદીય સત્ર બોલાવ્યું છે, તો એ લેટરની સાથે એજન્ડા જો મોકલ્યો હોત તો એક પ્રણાલી જળવાઈ રહે. પણ સસ્પેન્શન છે તો 24 કલાક પહેલા એજન્ડા એમને થઈ જશે એવું માનું છું. ચલો, એ પણ બિલકુલ. અને પ્રશાંતભાઈ, અહીંયા એ પણ આપણે માનીએ કે જે મુદ્દાઓ ઉપર ખરેખર ચર્ચા થવી જોઈએ એ જ મુદ્દા ઉપર જો ચર્ચા થશે તો ખરેખર ભારતના લોકોનો મોટી સમસ્યાઓનો અંત આવશે. કારણ કે જે સળગતા પ્રશ્નો સાથે અત્યારે લોકો જીવી રહ્યા છે, કારણ કે હમણાં જ 2 દિવસ પહેલા જે ADRનો રિપોર્ટ આવ્યો, અહીંયા સામાન્ય માણસને એક સાંધોને તેર તૂટે એવી પરિસ્થિતિ છે, અને રાજકીય પાર્ટીઓ માલામાલ થઈ રહી છે, એમની મિલકતોમાં 4800% વધારો થઈ રહ્યો છે. ખબર નહીં એમની પાસે કઈ ફોર્મ્યુલાઓ છે, પણ એવી ચર્ચા થાય સંસદની અંદર કે જે સામાન્ય માણસને લાગુ પડે, જે ભારતવાસીઓને લાગુ પડે અને એમના ઉત્કર્ષ માટેની વાતો હોય, તો આ સંસદનું વિશેષ સત્ર સફળ થયું ગણાશે. અને આશા રાખું કે એમાં બધા જ પક્ષો ભાગ લઈને એક હેલ્ધી ચર્ચા પણ કરે, જેથી પ્રજાના પૈસા પણ વેડફાય નહીં. પહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને ભૂષણભાઈ આપનો, હેમાંગભાઈ આપનો અને પ્રશાંતભાઈ આપનો, ત્રણેય મહાનુભાવોનો આભાર માનું છું. દર્શક મિત્રો, કી ટીવીમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો.